આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હેવર હેવર ટીમ વતીથી આપ સૌનો આભાર. આપના આશીર્વાદથી આજનો એપિસોડ 201મો છે. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની લાલ અક્ષરે હેડલાઇન છે કે ભુજ 43.8 ડિગ્રી. કચ્છમાં ધોમધખતા વૈશાખની આણ. સિઝનના સૌથી આકરા તાપથી જનજીવન બેહાલ. વધુ 2 દિવસ ગરમીના મોજાની ચેતવણી. પારો 44 ડિગ્રીને પાર થઈ શકે. રાપર 43, ખાવડા 41, કંડલા એરપોર્ટ 41.6, વાગડથી લઈ લખપત સુધી અગનભઠ્ઠી. ગુજરાતનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર 44.7. ગરમીથી ત્રસ્ત ઉત્તર ભારત. નજફગઢમાં 47.4 ડિગ્રી. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ જણાવે છે કે હાય રે વિકાસ. લખપતમાં ધોરણ 8 પછી ભણતર અટક્યું. તાલુકાના 46 ગામમાં ધોરણ 5 પછી આગળ ભણવા એસટી બસની વ્યવસ્થા જ નથી. 61 પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણની સુવિધા છતાં 80 શિક્ષકની ઘટ. 46 નિશાળમાં એક જ શિક્ષક. બેટી પઢાઓના સૂત્ર સામે ગંભીર પ્રશ્ન. કેમ કે દીકરીઓ જ ધોરણ 5 પછી ભણવાનું છોડી દે છે. કચ્છ મિત્રના અન્ય એક સમાચારમાં ધોમધખતા તાપ વચ્ચે બન્નીના સીમાડામાં ઘાસ ખલાસ. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે કાનમેરના રણમાં લોહિયાળ હુમલો કરનાર 16 આરોપી 7 દિવસના રિમાન્ડ તળે ધકેલાયા. મીઠાના પ્લોટ માટે થયેલા હુમલામાં મૃતકના પરિવારને ન્યાય મળવો જોઈએ. ડીવાયએસપીની આગેવાનીમાં ભચાઉ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મંગાયા હતા. આ તો પ્યાદા છે. મોટા અકાઉ હાથમાં આવે તો મોટું રેકેટ બહાર આવે. અન્ય એક સમાચારમાં લોધરાણીમાં ખેત તલાવડી માટે 2 જૂથ વચ્ચે ધીંગાણું. 11 ઘાયલ. 2 જૂથો વચ્ચે 2 મહિના પહેલા જ થઈ હતી બોલાચાલી. સામસામી ફરિયાદ. હત્યાના પ્રયાસની કલમો સહિતનો ગુનો નોંધાયો. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં માંડવી બીચ પર ફરવા આવેલા ઝારખંડના પ્રવાસી માટે પેરાગ્લાઇડિંગની મજા મોત બની. પેરાગ્લાઇડિંગ ઉડે તે પહેલા ડેઝર્ટ બાઇક સાથે અથડાતા અકસ્માત. મૃતકના સંબંધીઓ ભુજ એરફોર્સમાં હોવાથી ફરવા માટે કચ્છ આવ્યો હતો. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારમાં અંદરના પાને હેડલાઇન છે. ચોમાસામાં બચાવ અને રાહત સંસાધનો સાથે સજ્જ રહેવા તંત્રને કલેક્ટરનો અનુરોધ. તારીખ 1 જૂનથી જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરાશે. વરસાદ કે વાવાઝોડા સહિતની કોઈ પણ પરિસ્થિતિમાં બચાવની કામગીરી માટે પૂર્વ આયોજન અને વ્યવસ્થાપન કરવા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું. ગુજરાત સમાચારમાં અંદરના પાને બીજી એક હેડલાઇન છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વાગડમાં બની બેઠેલા ઊંટ વૈદો ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી રહ્યા છે. બોગસ તબીબો કેટલીક પ્રતિબંધિત સસ્તી દવાઓ, એક્સપાયરી થયેલી દવાઓ આપી રહ્યા છે. ગુજરાત સમાચારમાં કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે. ચોમાસું નજીક છતાં ભુજમાં મંદ ગતિએ ચાલતી વોકવે રિનોવેશનની કામગીરી. ઠેર ઠેર ઢગલા અને કાટમાળને કારણે વોકિંગ કરનારાઓ ઠેબા ખાય છે. 10 વર્ષ પહેલા નિર્માણ પામેલા વોકવેના રિનોવેશન કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ બંધ કરાયું હતું. હું પ્રકાશ શુક્લ. સંદેશના અંદરના પાને સમાચાર છે. માંડવીના તળાવમાં તાજેતરમાં ટપોટપ માછલીઓના મોત થયા હતા. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતાં ટોપણસરમાં માછલીના મોત થયાનું તારણ. તળાવમાં રહેલી માછલીઓને બચાવવા નગરપાલિકા દ્વારા કરાયા પ્રયાસ.
બાડમેરથી કચ્છ સુધી 490 કિલોમીટર લાંબા વોટરવેનું નિર્માણ હાથ ધરાશે. સામાનની હેરફેર સડકની સરખામણીએ સસ્તી પડશે. વોટરવેમાં 3000 ટનની ક્ષમતા ધરાવતા કાર્ગો શિપ ચલાવાશે. અંજાર મુન્દ્રા હાઈવે પર ટેન્કરોમાંથી બંગારની ચોરી કરનારા 3 ઝડપાયા. અંજાર પોલીસે બાતમીના આધારે 2 વાહનો અને બંગારનો જથ્થો કબજે કર્યો. અંજાર, મુન્દ્રા અને ભચાઉના 3 શખ્સોને પોલીસે ફરાર જાહેર કર્યા. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણના ટ્રેન્ડિંગમાં રહેલા ટ્વીટની. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ આ સમાચાર છાપ્યા. આ ટ્વીટમાં ઇરફાન પઠાણ સાથે તેમના પિતા મહેમૂદ ખાન પઠાણ અને ભારત રત્ન સચિન તેંડુલકરનો એક સાથે ફોટો નજરે આવ્યો. વાત એમ છે કે 2 દિવસ અગાઉ સચિન તેંડુલકર ઇરફાન પઠાણના ઘરે ડિનર માટે ગયા હતા અને ત્યાં તેમણે સાથે મળી ફોટો પડાવ્યો. સચિન તેંડુલકરે પણ ટ્વીટ કર્યું, વોટ અ નાઇટ અંડર ધ લાઇટ્સ. ઇરફાન પઠાણના પત્ની સાફાએ બનાવેલી મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓ, પિતાની રમૂજી વાર્તાઓ અને બાળકોની હાજરી ખૂબ આહલાદક અનુભવ. આપણે થોડા સમયે ફરીથી આવી પળો માણતા રહેશું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.